ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી અફસરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। સરસ સૌપ્રથમ પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગાયોના ઝૂંડનું રોડ ઉપર ડિવાઈડર સાથે અડીને અડીંગો જમાવતા ભય, અકસ્માતનો ભય ઉભો થતા સ્થાનિકોએ વિડીયો બનાવ્યા। ભરૂચ તાલુકાના 8 ગામોમાં 24 કલાક સુધી વીજ કાપી ગ્રામજનોનો ગુસ્સો આસમાને। સરપંચો અને ગ્રામજનોએ જીવી અધિકારીનો ઉધડો લીધો। ભરૂચના પૂર્વવર્તી વિસ્તારના જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના એક તરફના માર્ગની અધૂરી કામગીરીથી લોકો પરેશાન। છેલ્લા ઘણા સમયથી બંધ રોડની કામગીરી, વરસાદી પાણી ભરાતા તળાવ જેવા માહોલ, ટ્રાફિક જામથી અનેક લોકો પરેશાન। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ,
આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમ મોટા પાયે કાર્યવાહી કરીને છેલ્લા 48 કલાકમાં 44 બાંગ્લાદેશીઓ નાગરિકોને ડિટેઇન કર્યા છે. આ તમામ વિદેશી નાગરિકો વિઝા કે પાસપોર્ટ વગર અપ્રવેશી રીતે ભારતમાં પ્રવાસ કરી વસવાટ કરી રહ્યા હતા. પોલીસે તેમને ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર GIDC વિવિધ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે 11 પુરુષો, 18 મહિલાઓ અને 15 બાળકોને ડિટેઇન કર્યા છે. અહીંના એસઓજી અધિકારીઓએ પણ સંકેત આપ્યા છે કે બાંગ્લાદેશી નાગરિકો અહીં રહેઠાણ અને રોજગારીના ઉદ્દેશથી આવેલી શક્યતા રહી છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને સાથે જ તેમના શરણથી અજ્ઞાત માધ્યમથી લાવનારા દલાલોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા તમામ લોકોને ડિટેઇન કરાયા છે અને ઓળખ કરી તેમને તેમના વતન રવાના કરવામાં આવનાર છે. ભરૂચના 8 ગામોમાં 24 કલાક વીજ કાપથી ગ્રામજનો અને સરપંચોએ GEB કચેરી ગજવી હતી. ભરૂચમાં વરસાદના પ્રારંભથી જ સામાન્ય વરસાદ કે સામાન્ય પવન ફૂંકાય તો પણ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાતો હોય છે. સૌથી વધુ ભરૂચ તાલુકાના ગામોમાં સામાન્ય વરસાદમાં પણ વીજ પુરવઠો લાંબા સમય સુધી આપવામાં ન આવતો હોય, જેના કારણે લોકો વીજ કચેરી ઉપર ફોન કરીને થાકી જતા હોય છે અને અંતે ભરૂચ તાલુકાના 8 ગામ જેવા કે દહેગામ, કુકરવાડા, દેત્રાલ, હિંગલોટ, વેડવાડા, વાસી, વેસદરા, વડવા જેવા ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી 24 કલાક સુધી વીજ પુરવઠો ન અપાતા ઘણા ગામના સરપંચો, ગ્રામજનોએ પાણીનો પુરવઠો પણ પૂરો ન પાડી શકતા હોવાના કારણે આખરે સરપંચો અને ગ્રામજનોએ વીજ કંપની ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો. આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કચેરીમાં ફોન કરે તો જવાબ કેમ નથી મળતો તેવા આક્ષેપ સાથે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. 6 ગામના ગામ લોકો દ્વારા તથા આગેવાનો દ્વારા, સરપંચીઓ દ્વારા GEB ખાતે હલ્લા બોલનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. એનું મુખ્ય કારણ હતું કે છેલ્લા 24 કલાકથી અમારા જે 8 ગામ છે, દહેગામ, કુકરવાડા, દેત્રાલ, હિંગલોટ, વેરવાડા, વાસી, બેસદરા અને વડવા, આટલા ગામોમાં છેલ્લા 24 કલાક ઉપરથી લાઇટ નથી. છતાં છેલ્લા 3 મહિનાથી પ્રી મોન્સૂન નામે કામગીરી ચાલતી હતી. એમાં આખો દિવસ લાઇટ ના આવતી હતી. રાત્રે લાઇટ આપતા હતા 4-5 કલાક, એટલે 24 કલાકમાંથી માંડ 5-7 કલાક લાઇટ આપતા હતા. અને છેલ્લા 15 દિવસથી તો સતત એવી પરિસ્થિતિ કે 4 છાંટા પડે છે અને આખો દિવસ લાઇટ જતી રહે છે. હાલ એક વિકટ પરિસ્થિતિ એવી છે કે આજે અમારા સરપંચ તરીકે વાત કરું તો મારા ગામમાં મારે પાણીના વિતરણ માટે પણ લાઇટ નથી. એટલે 24 કલાકથી પાણી મારાથી ગામમાં અપાયું નથી. એટલે ખૂબ મોટી સમસ્યા છે. GEB દ્વારા અમે સતત ફોન કરતા હતા તો જે ટેકનિકલ ટીમ હોય છે કમ્પ્લેન વાળી, કોઈ રિસ્પોન્સ ના આપતા હતા. 50-60 ફોન કરીએ ત્યારે માંડ એક ફોન લાગે અને આવ્યા છે. હમણાં માણસો ઓછા છે, અમારી પાસે સ્ટાફ નથી, આ ફોલ્ટ છે, પેલો ફોલ્ટ છે, એવા ન જેવા બહાના કરી એટલે સતત ટાળવામાં આવતા હતા. તેથી આજે અમે અહીંયા ભેગા થયા છે અને અમારું મુખ્ય માંગ એ છે કે જ્યાં સુધી અમારા જે 6 ગામોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી. GEB આજે પણ મને જાણવા મળ્યું કે સવારે GEB ની ટીમ દ્વારા અમુક ગામોમાં રેડ કરવામાં આવી હતી. રેડ કરો, ચોરને પકડો એ સારી વાત છે, પણ આજે તમારી પાસે આજે આટલા ગામોમાં લાઇટ નથી તો એ કામ બાકી મૂકીને તમે રેડ કરવા દો એનો શું મતલબ છે? જેથી મુખ્ય માંગ અમારી એ છે કે વહેલી તકે અમારી લાઈનનું નિરાકરણ લાવવામાં આવે અને લાઇટનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હાલ GEB ઓફિસમાંથી જગ્યા છોડવાના નથી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગાયોના જૂથનું રોડના ડિવાઈડર ઉપર જ અડીંગાથી અકસ્માતનો ભય ઊભો થતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મમ્મદપુરા એપીએમસી નજીક જ જાહેર માર્ગના ડિવાઈડર ઉપર સવારથી જ 100થી વધુ ગાયના જૂથે રોડ ઉપર અડીંગો જમાવતા માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને જીવનું જોખમ ઊભું થતું હોય છે, જેના પગલે એક જાગૃત નાગરિકે બે જવાબદાર પશુપાલકે પોતાના પશુઓને છોડી દીધા હોય અને જાહેર માર્ગ ઉપર ગાયના મોટા જૂથે અડીંગો જમાવતા નિર્દોષ વાહન ચાલકોને રાહદારીઓને હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે ભરૂચ નગરપાલિકા દ્વારા પશુઓને પકડી પાંજરે પૂરી દંડનીય કાર્યવાહી પશુપાલકો સામે કરવામાં આવે તેવી માંગ કરી છે. ભરૂચ શહેરમાં ઘણી વખત રખડતા પશુઓ તોફાને ચડતા હોય અને જેના કારણે વાહનોને નુકસાન થવા સાથે રાહદારીઓના જીવના જોખમો પણ ઊભા થતા હોય છે અને ભૂતકાળમાં પણ અનેક નિર્દોષ રાહદારીઓ વાહન ચાલકોએ જીવ પણ ગુમાવ્યા છે. રખડતા પશુઓ સામે ભરૂચ નગરપાલિકા પાણી પહેલાં પાળ બાંધી તાત્કાલિક પશુપાલકો સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી ગઈ છે. આજરોજ તારીખ 17/6/2025 મંગળવારના રોજ એપીએમસી માર્કેટથી સંતોષી વસાહત નન્નુ મિયા મુસ્લિમ સોસાયટીના કબ્રસ્તાન પાસે 100 જેટલી રખડતી ગાયો અને એના બચ્ચાઓ છોડી દીધેલા છે. જ્યારે આજે સવારથી ભરૂચ નગરપાલિકા સીઓ સાહેબ લાગતા વળગતા અધિકારીને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ ભરૂચ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર છે, અસંખ્ય ધાર્મિક સ્થળો આવેલા છે અને આવી 100 જેટલી ગાયો રખડતી જો છૂટી મૂકી દેવામાં આવે અને નગરપાલિકા કોઈ કાર્યવાહી ન કરે અને આ જ ગાયોમાંથી જો કોઈ રાહદારીને કે કોઈ આવતા જતા કોઈ નાના બાળકને કે કોઈ સ્ટુડન્ટને કોઈ હુમલો કરે અને કોઈનું જો મૃત્યુ થાય તો એની જવાબદારી કોની? ભરૂચ નગરપાલિકાને આ બાબતે અમે ઘણા વખત અગાઉ પણ રજૂઆત કરી. નગરપાલિકા ફક્ત ને ફક્ત દેખાવ પૂરતો ખાલી એક દિવસ પાંજરા લઈને આવે છે. અત્યારે પણ ઈદના આગલા દિવસે ટીમો લઈને આવ્યા તો સરાહનીય કાર્ય કર્યું હતું કે ભાઈ ચાલો રખડતા પશુઓને પકડે છે, પરંતુ ફક્ત એક દિવસ માટે ન હોવું જોઈએ. જેટલા પણ રખડતા પશુઓ છે એના માલિકોની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને પશુઓને પકડીને પાંજરાપોળમાં મૂકવા જોઈએ. હું તમને એક વિડીયોના માધ્યમથી બતાવીશ. એપીએમસી માર્કેટ પેટ્રોલ પંપની બિલકુલ એક્ઝેક્ટ બાજુમાં આ ગાયો પ્લાસ્ટિક વેસ્ટ ખાતી હતી. કેટલી દુઃખદ બાબત છે. એટલે ભરૂચ નગરપાલિકાને ખાસ અપીલ છે કે કોઈનું મૃત્યુ ના થાય અને નગરપાલિકાની સામે માનવ વૃદ્ધનો ગુનો દાખલ ન થાય. તાત્કાલિક જેટલા પણ રખડતા પશુઓ છે ગમે તેના હોય એને પકડી પાંજરાપોળમાં મૂકો ને એના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરો. નહીં તો અગાઉના દિવસોમાં ફરી વખતે આ સમસ્યાને લઈને કલેક્ટર કચેરીએ ના જવું પડે. એટલે આ આપના માધ્યમથી ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને લાગતા વળગતા અધિકારીઓને અપીલ કે તાત્કાલિક આ જે રખડતા પશુઓને પકડી અને પાંજરાપોળમાં મૂકવામાં આવે એવી અમારી માંગ છે. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના એક તરફના માર્ગની અધૂરી કામગીરીથી માર્ગો તરાવ બન્યા, જેથી વાહન ચાલકો ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તાર જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 4 માર્ગીય રોડની 23 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ગોકુળ ગતિએ ચાલતી કામગીરીથી સંખ્યાબંધ ગામના લોકોએ હાલાકી ભોગવવી પડતી હોય છે. હાલમાં વરસેલા વરસાદથી જાહેર માર્ગ ઉપર તળાવો જેવો માહોલ ઊભો થયો છે. સતત ટ્રાફિક જામની સમસ્યા લોકોએ સહન કરવી પડે છે. જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના ₹23 કરોડના ખર્ચે માર્ગનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના એક લેન રોડની કામગીરી થઈ ચૂકી છે, જ્યારે બીજી બાજુ જાડેશ્વર ચોકડીથી કોલેજ નર્મદા કોલેજ સુધીના એક લેનની કામગીરી છેલ્લા કેટલાય સમયથી બંધ છે, જેને લઈને આ માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓ પણ પડી ગયા છે.
ખાડાઓના કારણે વાહનોની ગતિ ધીમી પડી છે. તદુપરાંત વરસાદી પાણીના કારણે ખાડાઓ ભરાઈ જતા વાહન ચાલકોને ખાડામાંથી વાહનો પસાર કરવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભરૂચમાં છેલ્લા 2 દિવસથી જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના 4 કિલોમીટર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. પરંતુ આજે તો વહેલી સવારથી જાડેશ્વર ચોકડીથી તવડા સુધી, જાડેશ્વર ચોકડીથી જાડેશ્વર ગામ સુધી અને નેશનલ હાઈવે ઉપર પણ સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી. વહેલી સવારે શાળા કોલેજે જતા બાળકો તથા ધંધા રોજગાર અર્થે નીકળેલા અનેક લોકો ફસાયા હતા. વાહનોમાં ટ્રાફિક જામમાં ભોગ બન્યા હોવાના આક્ષેપો થયા છે. સમસ્યાને લઈ સ્થાનિક રિક્ષા ચાલકો સાથે આપણે વાતચીત કરીએ કે તેઓને આ માર્ગ પરથી પસાર થવું કેવું લાગે છે. અહીં આવતા જતા લોકોને તેઓ રાહદારીઓને જોતા હોય છે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેઓ રિક્ષા ચાલક સાથે આપણે વાત કરીએ. સાહેબ, આપનું નામ? અર્જુનભાઈ, અહીંથી તમારી રિક્ષા જાય છે તો કેવું લાગે છે તમને? રિક્ષા જાય છે એટલે જાણે શાળામાં પડી આમ તેમ દોરી આમ તેમ જમ્પર તૂટી જાય, આગળને સ્ક્રીન તૂટી જાય એવું લાગે અમને. અહીંથી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પસાર થાય તો તે ટાઈમે કેવું લાગે છે? અને સ્કૂલના વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે અને બહુ જ સમસ્યા થઈ રહી છે. તો તમે શું કહેવા માંગો છો કે આ રોડ વહેલી તકે બને કે નહીં? વહેલી તકે બને, અમે તો માંગ કરીએ સરકારને તો વહેલી તકે રોડ બની જાય. વરસાદના કારણે જાહેર માર્ગ ઉપર પડેલો ખાડો કેટલો ઊંડો છે તે પણ વાહન ચાલકોને ખ્યાલ રહેતો નથી અને આ માર્ગ ઉપરથી વિદ્યાર્થીઓ સાયકલ લઈને પણ પસાર થતા હોય છે. જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. જાડેશ્વર ચોકડી ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે પોલીસ પણ નહિવત રહેતા લાંબો ટ્રાફિક જામ લોકોએ સહન કરવાની નોબત આવી ગઈ છે. જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે પણ બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો કેવા લોકોને મત આપે છે તે પણ પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે. તવડા સુધીના ₹23 કરોડના ખર્ચે ચાલી રહેલી માર્ગની કામગીરીને લઈ હાલ જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના ₹23 કરોડના માર્ગની કામગીરી હાલ તો ચાલી રહી છે. એક લેનની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીની એક લેનની કામગીરી અધૂરી રહેતા આ માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. ખાડાઓમાં ગઈકાલે મધ્યરાત્રિએ પડેલા વરસાદના કારણે ખાડાઓમાં પાણી ભરાતા હાલ આ માર્ગ પરથી વાહન ચાલકોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ પડી ગયું છે. જ્યારે બીજી બાજુ જાડેશ્વર ચોકડીથી નર્મદા તવડા સુધીના માર્ગ પર સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે. તે માર્ગ પર હાલ તો વાહનો પાર્ક થઈ રહ્યા છે, જાણે અહીં પાર્કિંગ પ્લોટ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગની કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરી અહીં આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો કાયમ માટે દૂર થઈ જાય. નીતિન આહિર, SNP ન્યૂઝ, ભરૂચ. ભરૂચ શહેરમાં વહેલી સવારથી પવન સાથે વરસાદી માહોલ રહ્યો હતો. ભરૂચ શહેરમાં રાત્રિએ વરસેલા વરસાદ બાદ વહેલી સવારથી પણ વાતાવરણમાં પલટો યથાવત રહ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ભરૂચ શહેરમાં ઠંડક પ્રસરી હતી. સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચ શહેર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હોય. ધોધમાર વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ રહેતો હોય છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના હદમાં ઘણા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. વહેલી સવારે પણ વરસાદ વરસતા ઠંડક પસરી રહી હતી. ત્યારે સવારના સમયે વરસાદના કારણે શાળા કોલેજ જતા લોકો તથા નોકરિયાતોને હાલાકી ભોગવવી પડી હતી. જૂના તવડા ગામની ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. ભરૂચ તાલુકાનું જૂના તવડા ગામ હાલ નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે તથા 5150 મતદાન ધરાવતું ગામે આવનાર 22 જૂને ગ્રામ પંચાયત ઇલેક્શન યોજાનાર છે, જેને લઈ ગ્રામ પંચાયતના સરપંચના તવડા વિકાસ પેનલના ઉમેદવાર જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર જેઓએ ગામમાં બાકી રહેલા કામો પરિપૂર્ણ કરશે અને ગામનો વિકાસને વધુ વેગ આપશે તેમ કહ્યું છે. મારું નામ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર છે. હું ગામ તવડા જૂના તવડાથી ઉમેદવાર સરપંચમાં ફોર્મ ભરેલ છે. પ્રચારનું અમે ચાલુ કરી દીધું છે. ગામમાં વડીલો, બહેનો, ભાઈઓમાં સાથ સહકાર સારો મળે છે અમને, અને ગામમાં કંઈ પણ કામ કરવાના હશે, અધૂરા હશે, એ બધા કામ પૂરા કરીશું અને વડીલોના આશીર્વાદથી અમે બધું સંપૂર્ણ પૂર્ણ કરીશું. કયા કામ કરશો?
ગામમાં જે પણ સમસ્યા હશે, ગટરની, મીઠા પાણીની, કચરાની, કોઈ બી સમસ્યા હશે, આગળ કોઈ પણ નવું કામ કરવાનું હશે, તે પણ બધા કામ સંપૂર્ણ પૂરા કરીશું. આ સાથે તેઓ સાથે પક્ષના ઉમેદવાર પિનલબેન ભાવિકકુમાર ગોહિલ તેઓએ પણ વિજયની આશાઓ વ્યક્ત કરી હતી. તેઓએ પણ ગામમાં મીઠા પાણીની સુવિધા, ગામમાં ગંદકી કચરો દૂર કરવા સહિતની વિવિધ સમસ્યાઓ દૂર કરવાની વાતો કરી હતી. હાલ તો તવડા ગામમાં બંને પક્ષો સામસામે રસાકસી જોવા મળી રહી છે. એ તો આવનારો સમય જ બતાવશે કે આખરે વિજય કઈ પેનલનો થશે. તારીખ 22/6/25 રોજ તવડા ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે, જેમાં હું પિનલબેન ભાવિનકુમાર ગોહિલ સરપંચ તરીકેની ઉમેદવારી કરી છે. તો પ્રિય ગ્રામજનોની નમ્ર વિનંતી છે કે ટેબલના નિશાન પર મહોર મારી તમારો પવિત્ર મત આપી અપાવી ગામને સાથે રાખી ગામનો સર્વાંગી વિકાસ થાય એવો અમારો પ્રયાસ રહેશે. તવડા ગામમાં બાકી રહેલા કામો પણ અમે પૂર્ણ કરીશું અને મને આશા અને અપેક્ષા છે કે ઇલેક્શનમાં જંગી મતોથી વિજય બનાવશું. જય માતાજી. નવા તવડા ગામની સરપંચ અને વોર્ડ સભ્યો સહિત બિનહરીફ થયા છે. ભરૂચ તાલુકાનું એકમાત્ર નવા તવડા ગામ બિનહરીફ થતા તવડા ગ્રામ પંચાયત ઇલેક્શનમાં નવા ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડ સભ્ય સહિતના તમામ લોકો બિનહરીફ થતા ગામ લોકોનો વોર્ડ સભ્ય અને સરપંચે તવડા ગામમાં 1554 મતદારોનો આભાર વ્યક્ત કર્યો. 1997માં જૂના તવડા સાથે સંયુક્ત રીતે રહેલી ગ્રામ પંચાયત 1997માં છૂટી પડતા પ્રથમવાર 2007માં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય બિનહરીફ સભ્ય બન્યા હતા અને ત્યારબાદ 2005માં તાજેતરમાં જ ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડ સભ્ય તમામને 18 વર્ષ પછી આ ગામ લોકોએ સરપંચ અને વોર્ડ સભ્યો પર વિશ્વાસ રાખી તેઓ બિનહરીફ થતા સરપંચ સપનાબેન ભાવેશભાઈ પટેલ ગામ લોકોને પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આવનાર દિવસોમાં ગામમાં અધૂરા રહેલા કામો તથા ગામમાં નવા કામોનું પણ તેઓ આવનારા દિવસમાં આયોજન કરનાર છે. મારું નામ પટેલ સપનાબેન ભાવેશભાઈ છે. નવા તવડા ગામના 1554 મતદારોએ અમારી અને અમારા વોર્ડના તમામ સભ્યો પર અમારી પર સંપૂર્ણ વિશ્વાસ રાખી એમને બિનહરીફ નિમર્યા છે. ત્યારે મેપ પર ગામ લોકોને વિશ્વાસ આપ્યો છે કે આવનાર દિવસોમાં અમે નવા તવડા ગામના વિકાસ કરીશું. બાકી રહેલા કામ પણ સંપૂર્ણ પૂરા કરીશું. અંકલેશ્વરમાં ચોમાસાના પ્રારંભથી જ ઉદ્યોગપતિઓ બેફામ બની વરસાદી પાણી સાથે પ્રદૂષણ છોડી રહ્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદ હોય ત્યારે પણ વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી વહેવડાવી દેવાના અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે. હવે જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ તો વરસાદ પડે એટલે વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગઈકાલે પીડામણ ગામ પાસેથી પસાર થતી આમલા ખાડીમાં કાળા કલરનું પ્રદૂષિત પાણી વહેતું નજરે જોયું હતું. આજે ફરી એક વખત વસાહતની વરસાદી ગટરોમાં શુદ્ધ લીલા કલરનું પ્રદૂષિત પાણી વહેતું નજરે પડ્યું હતું. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વરને મૌખિક ફરિયાદ કરતા તપાસનો દોર શરૂ કરાયો હતો. જો કે આ કહેવાતી તપાસ અને પરિણામોથી પ્રજામાં પણ અસંતોષ ઊભો થયો છે. માત્ર દેખાવા પૂરતા સેમ્પલ લઈ તપાસ ચાલી રહી છે તેમ કહી ઘણા ઉદ્યોગપતિઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ત્યારે ચોમાસાની સિઝનમાં પ્રદૂષિત પાણી છોડતા ઉદ્યોગપતિઓ સામે નક્કર પગલાં ભરવાની માંગ ઉઠી ગઈ છે. આજ રોજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાંથી લીલા કલરનું પ્રદૂષિત પાણી વહેતું હોવાનું નજરે જણાતું હતું. આ બાબતે અમે સ્થાનિક જીપીસીબી કચેરી અને ગાંધીનગર કચેરીને જાણ કરી છે. ચોમાસાની દરેક ઋતુમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. આ વહેતા પ્રદૂષિત પાણીથી પ્રદૂષિત પાણી આમલા ખાડી, છાપડા ખાડી અને અમરાવતી ખાડીમાં જાય છે. અમરાવતી ખાડીથી આ નર્મદા નદીમાં જાય છે. આ પ્રદૂષિત પાણી વહેવાના કારણે ભૂગર્ભ જળ આપણું ખરાબ થાય છે. માનવ સ્વાસ્થ્ય અને જળચર પ્રાણીઓના જીવનને પણ જોખમરૂપ બન્યું છે. ભૂતકાળમાં આપણે જોયું છે. તો આવી ઘટનાઓ ન બને અને તંત્ર આ બાબતમાં સખ્ત કાર્યવાહી કરી એવી અમારી વારંવારની માંગણી છે. આ બાબતે પ્રદૂષિત પાણી ન વહે એ બાબતે કલેક્ટર સાહેબના હુકમ મુજબ અને એનજીટી કોર્ટના હુકમ મુજબ કલેક્ટર સાહેબે
કમિટીની રચના પણ કરી છે કે આ ઘટના બને, પરંતુ અમને એ ખબર નથી કે આ ઘટનાઓની જાણ કમિટીના સભ્યોને છે કે કેમ. અમારી આજે પણ આ જ માંગ છે કે આ વરસાદી ઋતુમાં અને વરસાદી ઋતુ સિવાય પણ આવી ઘટનાઓ બનતી રહે છે. ફેટ કોરિડોર ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ પુલ સફળતાપૂર્વક લોન્ચ કરાયો હતો. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરની કામગીરી સતત ઝડપ પકડી રહી છે, ત્યારે ગુજરાતના ભરૂચ નજીક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની પણ ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ લોખંડના પુલનું વજન અંદાજે 1400 મેટ્રિક ટન છે અને તેની લંબાઈ 100 મીટર, ઊંચાઈ 14.6 મીટર તથા પહોળાઈ 14.3 મીટર છે. મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવેલો આ પુલ તામિલનાડુના ત્રિચી ખાતે તૈયાર થયો હતો અને ખાસ ડિઝાઇન કરાયેલા ટ્રેલરો દ્વારા ગુજરાત સુધી લાવવામાં આવ્યો હતો. DFCC પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવતો 8મો સ્ટીલ પુલ છે, જ્યારે સમગ્ર કોરિડોર માટે કુલ 17 મુખ્ય અને 28 નાના સ્ટીલ પુલોની રચના થનાર છે. આ પુલને 84 મીટર લાંબા અને આશરે 600 ટન વજનના લોન્ચિંગ નોઝના માધ્યમથી લોન્ચ કરવામાં પુલના નિર્માણમાં 55.300 જેટલા ટોક્સિયર હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સ છે અને એલાસ્ટોમેરિક બેરિગોનો ઉપયોગ થયો છે, જે 100 વર્ષની આયુષ્ય ધરાવે છે અને પેઇન્ટિંગમાં પણ ઉચ્ચ સ્તરના C5 કોટિંગ પદ્ધતિ આપવામાં આવી હતી. જમીનથી 18 મીટર ઊંચા તત્કાલીન ટેલર્સ પર પુલનું એસેમ્બલી કાર્ય પણ પૂર્ણ કરાયા બાદ 250 ટન ક્ષમતા ધરાવતા અર્ધ સ્વચાલિત 2 જેક્સ વડે પુલને ખેંચી મૂક્યો હતો અને તેમાં એક મેક એલોય બારસણનો ઉપયોગ પણ થયો હતો. આ લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન DFCCના ટ્રેકર્સ અને તબક્કાવાર ટ્રાફિક બ્લોક્સ મૂકીને પણ સલામતી જાળવવામાં આવી હતી તથા માલવાહક ટ્રેનોના સંચાલકમાં પણ ઓછી ખલેલ પડે તેનું સુનિશ્ચિત કરાયું હોવાનું પણ માનવામાં આવે છે. સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 0 231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગાયોના ઝૂંડનું રોડ ઉપર ડિવાઈડર સાથે અડીને અડીંગો જમાવતા ભય. અકસ્માતનો ભય ઉભો થતા સ્થાનિકોએ વિડીયો બનાવ્યા. ભરૂચ તાલુકાના 8 ગામોમાં 24 કલાક સુધી વીજ કાપથી ગ્રામજનોનો ગુસ્સો આસમાને. સરપંચો અને ગ્રામજનોએ જીબી અધિકારીનો ઉધડો લીધો. ભરૂચના પૂર્વવર્તી વિસ્તારના જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના એક તરફના માર્ગની અધૂરી કામગીરીથી લોકો પરેશાન. છેલ્લા ઘણા સમયથી બંધ રોડની કામગીરી, વરસાદી પાણી ભરાતા તળાવ જેવા માહોલ, ટ્રાફિક જામથી અનેક લોકો પરેશાન. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.